પ્રવેગ વિશે જોયેલું હતું. આપણને ખબર છે વેગ એટલે અંતરનું સમયની સાપેક્ષે વિકલન. સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન. સ્થાન સદિશ r ઇક્વલ ટુ આપણે લખીએ છીએ xi k પ્લસ yj k. કિંમત મૂકીએ છીએ તો dx બાય dt i કેપ મળે છે, dy બાય dt j કેપ મળે છે. તેથી વેક્ટર v ઇક્વલ ટુ dx બાય dt એટલે x કમ્પોનન્ટ, dy બાય dt એટલે y કમ્પોનન્ટ. પ્રવેગ a ઇક્વલ ટુ dv બાય dt લખાય, વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન, અથવા d બાય dt v બરાબર dr બાય શું છે dt છે. એટલે લખી શકો આને કે d સ્ક્વેર r બાય dt સ્ક્વેર, કે સ્થાન સદિશનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન વેગ આપે છે અને સ્થાન સદિશનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન પ્રવેગ આપે છે. વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન શું આપશે? પ્રવેગ આપે છે. અહીંયા આમ પણ લખી શકો, આની અંદર v ની કિંમત મૂકો, a ઇક્વલ ટુ d બાય dt, v એટલે vx i કેપ પ્લસ vy j કેપ. અલગ લખીએ તો dvx બાય dt i કેપ પ્લસ dvy બાય dt j કેપ a ઇક્વલ ટુ. તેથી a ઇક્વલ ટુ અહીંયા લખી શકો આ x i કેપ પ્લસ ay j કેપ, x i કેપ પ્લસ ay j કેપ આ આપણે લખી શકીએ છીએ સદિશ a ઇક્વલ ટુ. ઓકે, તો માનાંકમાં સદિશ a ઇક્વલ ટુ અંડર રૂટ ax નો સ્ક્વેર પ્લસ ay નો સ્ક્વેર, ઘટકના વર્ગના સરવાળાનો શું આવશે? વર્ગમૂળ આવશે. ઓકે, અહીંયા વેગમાં પણ લખી શકો છો માનાંકમાં v ઇક્વલ ટુ ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર લખી શકાય. તો વેગ અને પ્રવેગ આપણે આ લીધા અને તે આપણે અંતઃવિરુદ્ધ સમયનો આલેખ હતો. તો અહીંયા આપણે કમ્પેરિઝન કરાવતા જશું કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ, અંતઃવિરુદ્ધ સમયનો આલેખ. તો અહીંયા અંતર્વિરુદ્ધ સમયના આલેખની અંદર અચળ વેગી ગતિ, સ્થિર વગેરે વિશે આપણે ડિસ્કશન કરેલું. તો અહીંયા હવે લઈએ છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. વેગ v વિરુદ્ધ સમય t નો આલેખ. વેગ v વિરુદ્ધ સમય t નો આલેખ. તો અહીંયા લઈએ ફર્સ્ટ કે વેગ v વર્સિસ t નો ગ્રાફ. વેગ v વર્સિસ t ના ગ્રાફની અંદર આપણે લઈએ તો ફર્સ્ટ કે આ રીતના સુરેખા લઈએ, આ રીતના લઉં છું. સમય બદલાય છે પણ વેગ કેવો રહે છે? અચળ. તો આ જે ગતિ છે વેગ વિરુદ્ધ સમયના આલેખની અંદર સમય બદલાય છે પણ વેગ કેવો છે? અચળ. તો આવશે અચળ વેગી ગતિ. અચળ વેગી ગતિ. ઓકે, અચળ વેગી ગતિ આપણે લખી શકીએ છીએ. અને હું થોડુંક નાનું દોરીએ કારણ કે કમ્પેરિઝન આપણે લેવાની છે. તો અંતઃવિરુદ્ધ સમયનો આલેખ પણ આપણે અહીંયા લેવાનો છે, એટલે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ છે. તે આપણે લેતા હતા અંતઃવિરુદ્ધ સમયનો આલેખ, x વિરુદ્ધ t નો આલેખ, સમય x ને સમાંતર, આ સમય x ને સમાંતર. તો અંતર એનું રહે છે, સમય બદલાય છે. તો આ સ્થિર ગતિ હતી. કેવી હતી? સ્થિર હતું. બીજો આલેખ સેકન્ડ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ, v વિરુદ્ધ t નો આલેખ કેવો હોય? આ રીતના સુરેખા હોય. કેવો હોય? સુરેખા. તો જેમ જેમ સમય ચેન્જ થાય છે તેમ તેમ વેગ પણ ચેન્જ થાય છે. સમય વધે તેમ વેગ વધે. તો આ t1 સમય લો, આ t2 સમય લો, આ v1 લો, આ હું લઉં v2 લઉં. કાનો તમે ઢાળ લો તો આ આપણી પાસે આવશે ડેલ્ટા v અને આ આપણી પાસે આવશે ડેલ્ટા t. તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ તમે લખી શકો, ઢાળ એટલે ડેલ્ટા v બાય ડેલ્ટા t. તો વેગ છેદમાં સમય એટલે શું આપશે? પ્રવેગ આપે.
તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને શું આપવાનો છે? પ્રવેગ આપવાનો છે. તો આલેખ આપણે યાદ રાખવાનો છે. અને આ કેવી ગતિ કરશે? એક દરેક જગ્યા ઉપર સ્લોપ કેવો આવશે? સમાન. તો હું થીટા લઉં તો આના બરાબર શું લખી શકાય? tan થીટા લખી શકાય. ઢાળ બરાબર શું આવશે? tan થીટા થાય. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એ આપણને શું આપશે? પ્રવેગ. અહીંયા જેમ સમય વધે તેમ વેગ વધે છે, તો આને પ્રવેગી ગતિ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે લઈશું અંતઃવિરુદ્ધ સમયનો આલેખ. આ રીતના સુરેખા હોય તો આપણે ત્યાં લેતા હતા આ t1, આ t2, આ x1, આ x2. તો આનો ઢાળ એ ડેલ્ટા x બાય ડેલ્ટા t આવતું હતું, કારણ કે આ ડેલ્ટા x લખાય x2 માઇનસ x1, આ ડેલ્ટા t લખાય બરાબર tan થીટા લખાય. અંતર ભાગ્યા સમય એટલે શું આવશે? વેગ. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપશે? પ્રવેગ. અને અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપશે? વેગ અથવા ઝડપ. આ આપણે યાદ રાખવાનો છે. તો આ સુરેખા ગ્રાફ છે, સુરેખા ગ્રાફ છે. તો અહીંયા ઝડપ અને વેગ બે કેવું આવશે? સમાન આવે. એક જ ડિરેક્શન છે એટલે ઝડપ અને વેગ આમાં કેવું આવશે? સમાન. તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આ રીતના સુરેખા હોય તો વેગ અને પ્રવેગ, વેગ અને ઝડપ કેવું આવશે? એક સમાન થશે. બીજો ગ્રાફ લીધો, થર્ડ ગ્રાફ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ રીતના હોય. ઓકે, તો અહીંયા હું લઉં આ t1 સમય વેગ v1 લઉં, t2 સમય વેગ v2 લઉં, તો તમે જોઈ શકો છો આ ડેલ્ટા v થાય એટલે v2 માઇનસ v1, અને આ થાય ડેલ્ટા t, t2 માઇનસ t1. તો તમે જોવો છો કે ઢાળ નેગેટિવ આવશે. ઢાળ ડેલ્ટા v બાય ડેલ્ટા t ઇક્વલ ટુ tan થીટા લેસ ધેન 0 આવશે, કારણ કે v2 નું મૂલ્ય v1 કરતા કેવું? ઓછું. આગળનું પદ નાનું છે, પાછળનું પદ મોટું છે. ઇક્વલ ટુ કેવું કહેવાય છે? પ્રતિપ્રવેગી. કેવી ગતિ કહેવાય? પ્રતિપ્રવેગી. તો અહીંયા સમય વધે તેમ વેગ ઘટે છે. ગાડી લઈને જતા હોય એક્સેલરેટર આપતા હોઈએ તો ઝડપ વધતી જશે, અને એક્સેલરેટર મૂકી દો તો ધીરે ધીરે ઝડપ કેટલું ઘટતી જાય, એટલે 50, 40, 30, 20 એ ઇન્ડિકેટર આપણને રજૂ કરે છે. તો આ સમય વધે તેમ ઝડપ ઘટે તો આ પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? પ્રતિપ્રવેગી. તો અહીંયા પણ આપણી પાસે આવતું હતું અંતઃવિરુદ્ધ સમયનો આલેખ આવો હોય તો આનો ઢાળ કેવો આવશે? નેગેટિવ. ડેલ્ટા x બાય ડેલ્ટા t ઇક્વલ ટુ tan થીટા લેસ ધેન 0. તો તમે આલેખની અંદર જોઈ શકો છો કે આલેખન આ રીતના હોય આમ તો ઢાળ ધન, અને આલેખ આ રીતના હોય તો ઢાળ ઋણ. આ યાદ રાખીશું. આલેખ આ રીતના હોય તો ઢાળ ધન આવે, આલેખ આ રીતના હોય તો ઢાળ કેવો આવશે? ઋણ આપણને મળે. તો અહીંયા ઢાળ ઋણ છે એટલે પ્રતિપ્રવેગી ગતિ કહેવામાં આવે છે. અને ત્રીજું છે ફોર્થ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ. આવો વક્ર હોય, આવો શું હોય? વક્ર હોય. આ ટેન્જન્ટ ડ્રો કરો. હું ડ્રો કરું ટેન્જન્ટ, આ એંગલ થીટા. તો વેગ વિરુદ્ધ આ અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય. અનિયમિત પ્રવેગી ગતિ. અનિયમિત પ્રવેગી ગતિ. અને એને દોરેલો સ્પર્શકનો ઢાળ જે તે સમયે શું આપશે? પ્રવેગ આપે. આ યાદ રાખવાનું છે. ઓકે, તો જે તે સમયે શું આપશે? પ્રવેગ આપણને આપે છે. તો અનિયમિત પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. અને આ બે ગતિ છે, આને પણ અનિયમિત ગતિ તરીકે પણ ઓળખીશું, કારણ કે અંતર એક સરખા સમયમાં એક સરખું નથી કપાતું, એટલે આ પણ કેવી આવશે? અનિયમિત ગતિ. અને આ પણ કેવી ગતિ કે? અનિયમિત ગતિ. અને અનિયમિત પ્રવેગી ગતિ. એ ઉપરાંત અહીંયા પણ લઈએ છીએ x વિરુદ્ધ t નો આલેખ. તો
તો આ પણ કેવી ગતિ હતી? અનિયમિત ગતિ. અહીંયા x વિરુદ્ધ t ના આલેખમાં કોઈ પણ બિંદુ આગળ દોરેલો સ્પર્શક નો ઢાળ તે બિંદુ આગળ આપણને શું આપશે? વેગ આપણને આપે છે. ઓકે, તો સ્પર્શક નો ઢાળ અહીંયા આપણને વેગ આપે, અહીંયા સ્પર્શક નો ઢાળ આપણને એક સમયે શું આપશે? પ્રવેગ આપે છે. ફરી પાછું તમે જોઈ શકો છો, આ બે ગતિ જે લેશું, આ ગતિ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે, તેથી આને નિયમિત ગતિ અથવા અચળ વેગી ગતિ કહેવાય. અચળ વેગી ગતિ અથવા બીજું શું કહેવાય? નિયમિત ગતિ. આ પણ શું થશે? નિયમિત ગતિ અથવા અચળ વેગી ગતિ. તો અચળ વેગી ગતિ, નિયમિત ગતિ અથવા તો અનિયમિત ગતિ, એના વિશે જોઈએ. તો અહીંયા ધ્યાન આપીશું. જોઈ શકો છો આલેખની અંદર વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ રીતના હોય તો સમય ચેન્જ થાય છે પણ વેગ કેવો રહે છે? અચળ. તો અચળ વેગી ગતિ થશે. અંતવિરુદ્ધ સમયનો આલેખ આ રીતના હોય તો અંતવિરુદ્ધ સમયના આલેખનો ઢાળ વેગ આપે છે, તો અહીંયા દરેક જગ્યાએ ઢાળ સમાન છે. અહીંયા વેગ કેવો છે? અચળ. તો આને નિયમિત ગતિ અથવા અચળ વેગી ગતિ કહેવાય. આને પણ નિયમિત ગતિ કહેવાય, અચળ વેગી ગતિ કહેવાય. અહીંયા અંતવિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ દરેક જગ્યાએ સમાન છે, તેથી આને પણ નિયમિત ગતિ અથવા અચળ વેગી ગતિ કહેવામાં આવે છે. હવે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને શું આપે? પ્રવેગ. જો આ રીતના હોય તો અચળ પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. બીજું આપણે આને નામ કહી શકીએ છીએ અચળ પ્રવેગી. ઢાળ સમાન છે અને બીજું નામ અપાય અચળ પ્રવેગી ગતિ. ઓકે, પણ એક સરખા સમયમાં એક સરખો વેગ રહે છે પણ અંતર રહેતું નથી, એટલે અનિયમિત ગતિ કહેવામાં આવે છે. ઓકે, આને પણ અનિયમિત ગતિ કહેશું. અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ રીતના હોય તો ઢાળ સમાન આવે પણ નેગેટિવ આવે તો આને પ્રતિપ્રવેગી ગતિ કહેવામાં આવે છે. તો આને અનિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ રીતના હોય વક્ર, તો અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય. એને દોરેલો સ્પર્શક એ સ્પર્શકનો ઢાળ એ તે સમયે શું આપશે? આપણને વેગ આપે છે. અને અંતવિરુદ્ધ સમયનો આલેખ આવો હોય તો પણ અનિયમિત ગતિ. તો અનિયમિત ગતિ, અનિયમિત ગતિ, અનિયમિત ગતિ, નિયમિત ગતિ, નિયમિત ગતિ, નિયમિત ગતિ, અચળ વેગી ગતિ, અચળ વેગી ગતિ, અચળ વેગી ગતિ. આ બધા આલેખો આપણે યાદ રાખવાના છે. ઓકે, પરીક્ષામાં, દાખલામાં વગેરેની અંદર આ આલેખ ઉપયોગી છે. ઓકે, ચાલો. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી અંતર અને સ્થાનાંતર આપણે જોવાનું છે. ઓકે, વેગ વિરુદ્ધ હું એક આલેખ આ લઉં છું. વેગ વિરુદ્ધ સમયનો આલેખ અહીંયા હું લઉં છું 2 મીટર પર સેકન્ડ. ઓકે, આ 2 સેકન્ડ, 1 સેકન્ડ, 0 સેકન્ડ, આ 3 સેકન્ડ, આ 4 સેકન્ડ. આપણી પાસે આવશે -2 મીટર પર સેકન્ડ. સમય સેકન્ડમાં છે. આ મેં આલેખ લીધો છે, મારે એના ઉપરથી અંતર જોઈએ છે. તો આપણને ખબર છે વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. તો તમારે જોઈએ કે સ્થાનાંતર જોઈએ તો સમય નામ લેવો પડે. તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા શું લખાય? સમય. સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા શું લખી શકો છો? સમય લખી શકો છો. તો વેગ અને સમયનો ગુણાકાર એ આપણને શું આપે? સ્થાનાંતર. તો વેગ આ ઊભી અક્ષ ઉપર છે, સમય આ અક્ષ આડી અક્ષ ઉપર છે, તેનો ગુણાકાર કઈ રીતે થાય આમાં આલેખમાં? તો આપણને ખબર છે કે આલેખમાં ગુણાકાર એટલે કે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ લો તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો હું ત્રિકોણ લઉં કે આ O બિંદુ O A B C D, તો તમને 2 સેકન્ડમાં કાપેલું અંતર કે 2 સેકન્ડમાં કાપેલ અંતર, એટલે અહીંયા શું લખી શકો? ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. OAB નું ક્ષેત્રફળ તો બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો છે? આ 2.
એ હેમાં છે સેકન્ડમાં, વેધ એટલે 2 મીટર પર સેકન્ડ, 2 મીટર પર સેકન્ડ, તો સેકન્ડ સેકન્ડ જાય તો મીટર જ વધે, તો 2 2 કેન્સલ, તો કેટલો આવશે 2 મીટર આપણને મળે. તો આમ વેગ વિરુદ્ધ સમયની આલેખ હોય તો એની નીચે ઘેરાતા પ્રેતનું ક્ષેત્રફળ, સમય અક્ષ નીચે ઘેરાતા પ્રેતનું ક્ષેત્રફળ આપણને શું આપશે? અંતર આપે. શું આપે? અંતર. હવે આપણને ખબર છે તો સ્થાનાંતર કોને લેવાય? તો ટોટલ તમે કેલ્ક્યુલેશન કરો, t બરાબર 0 થી t બરાબર 4 સેકન્ડમાં કાપેલ અંતર, તો બરાબર અંતર બરાબર 2 ત્રિકોણ થયા, ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ, પણ કેવું ક્ષેત્રફળ લેવાનું? ધન, પ્લસ ત્રિકોણ આ BCD નું ક્ષેત્રફળ, BCD નું ક્ષેત્રફળ, ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ 1/2, પાયો કેટલો છે? 2, વેધ કેટલો છે? 2, પ્લસ આનું ક્ષેત્રફળ આ 4 - 2, પાયો 2, 1/2, પાયો 2, વેધ કેટલો આવશે? -2, 2 2 ગયા એટલે 2, 2 2 ગયા માનાંક એટલે 2 2 અને 4 મીટર થાય. કેટલું થાય? 4 મીટર અંતર. પણ હવે સ્થાનાંતર એટલે મૂલ્ય નથી લેવાનું, જે ક્ષેત્રફળ આવતું હોય તે OAB નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ બરાબર આ ક્ષેત્રફળ કેટલું આવ્યું? 2. આ ક્ષેત્રફળ કેવું આવ્યું? -2, એટલે કેવું આવે? 0. તો મીન્સ કે વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે સમય અક્ષ સાથે ઘેરાતા પ્રેતનું ક્ષેત્રફળ એ આપણને અંતર અથવા તો સ્થાનાંતર આપે. વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળનું ક્ષેત્રફળ આપણને શું આપશે? અંતર અથવા સ્થાનાંતર. અંતર અથવા શું આપે? સ્થાનાંતર આપે. ક્લિયર? પણ હવે ક્યારે અંતર લેવું? અંતર માટે બધા ક્ષેત્રફળો ધન લઈને સરવાળો કરો. બધા જ ક્ષેત્રફળો ધન લેવા. અને સ્થાનાંતર માટે સમય અક્ષની ઉપરના ક્ષેત્રફળ કેવું લેવાનું? ધન, અને નીચેના ક્ષેત્રફળ કેવા લેવાના? ઋણ. આ ખાસ યાદ રાખવાનું છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે લઈએ તો એની નીચે ઘેરાતા પ્રેતનું ક્ષેત્રફળ, વેગ ગુણ્યા સમય ક્યારે આવે? ક્ષેત્રફળ લો તો જ. બરોબર? તો એ આપણને શું આપશે? અંતર આપે છે. તો બધા ક્ષેત્રફળ ધન લઈને સરવાળો કરો તે અંતર આપશે. ઉપરના ક્ષેત્રફળ ધન અને નીચેના ક્ષેત્રફળ ઋણ લો તો આપણને શું આપશે? સ્થાનાંતર આપે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. તો આ આપણે લીધેલું હતું વેગ વિરુદ્ધ સમયનો આલેખ. હવે આપણે લેવાનું છે પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી વેગ અને ઝડપ જોઈએ છે. શું જોઈએ છે? વેગ અને ઝડપ જોઈએ છે. તો આપણે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ અહીંયા જોઈએ. તો પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખની અંદર આલેખ ડ્રો કરો. આ જ રીતના લો, ગમે એવો ચોરસ પણ હોઈ શકે. પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર વિરુદ્ધ સમય સેકન્ડ. પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર અને સમય સેકન્ડ. ચાલો લઈએ. તો અહીંયા 0 2 4 આપણી પાસે આ લઉં છું 1 અને આવું -1 આવું આલેખ આપ્યો છે. આ રીતના બદલાય છે.
ઓકે, તો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો પ્રવેગ બરાબર આપણને ખબર છે, પ્રવેગ બરાબર વેગ છેદમાં સમય. તેથી વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય. તો પ્રવેગ ગુણ્યા સમય કેવી રીતના? તો ઊભી અક્ષ છેદમાં આડી અક્ષ એટલે ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો પ્રવેગનો એકમ કયો છે? મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. સેકન્ડ સેકન્ડ ગયા તો મીટર પર સેકન્ડ, તો વેગ મળે. તો વેગ પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આપણને વેગ અથવા તો ઝડપ આપે. તો અહીંયા આપણે લઈએ 0 થી 2 સેકન્ડમાં વેગ t બરાબર 0 થી t બરાબર 2 સેકન્ડમાં વેગ. તો તમે જોઈ શકો છો અહીંયા કે O, આ O લો, A B C D E F. તો આપણે લખી શકો કે OABC નું ક્ષેત્રફળ, OABC નું ક્ષેત્રફળ બરાબર શું આપણે લખી શકો છો? OC ગુણ્યા OA. OC છે 2, OA છે 1, તો 2 મીટર પર સેકન્ડ આવે. ઓકે, હવે ઝડપ ક્યારે લેવાય, વેગ ક્યારે લેવાય? તો t બરાબર 0 થી t બરાબર 4 સેકન્ડમાં ઝડપ. તો ઝડપ બરાબર OABC નું ક્ષેત્રફળ, આનું મૂલ્ય વત્તા CDEF નું ક્ષેત્રફળ, આનું મૂલ્ય. OABC નું ક્ષેત્રફળ એટલે OC ગુણ્યા OA વત્તા આનું ક્ષેત્રફળ મૂલ્ય છે CD ગુણ્યા CF. CD ગુણ્યા CF. OC કેટલું છે? 2 ગુણ્યા 1 પ્લસ CD -1 ગુણ્યા 4 - 2 એટલે 2. તો 2 વત્તા 2 બરાબર કેટલું આવશે? 4 મીટર પર સેકન્ડ. હવે વેગ એટલે માનાંક નહીં લેવાનું. OABC નું ક્ષેત્રફળ પ્લસ CDEF નું ક્ષેત્રફળ. OABC નું ક્ષેત્રફળ વત્તા CDEF નું ક્ષેત્રફળ. OABC નું ક્ષેત્રફળ એટલે OC ગુણ્યા OA પ્લસ CD ગુણ્યા CF. 2 ગુણ્યા 1 અહીંયા આવશે -1 ગુણ્યા 2. 2 - 2 કેટલું આવશે? 0. તો અહીંયા જોઈ શકો છો વેગ વિરુદ્ધ પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા બેનું ક્ષેત્રફળ આપણને શું આપશે? પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા બેનું ક્ષેત્રફળ વેગ અથવા ઝડપ આપે. તો ક્યારે ઝડપ ને ક્યારે વેગ યાદ રાખવાનું છે. પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા બેનું ક્ષેત્રફળ વેગ અથવા શું આપે છે? ઝડપ આપે. તો ઝડપ ક્યારે આપશે? કે ઉપરના અને નીચેના બંને ક્ષેત્રફળો ધન લેવાના. સમય અક્ષની ઉપરના અને નીચેના બંને ક્ષેત્રફળો કેવા લેવા? ધન. અને વેગ એ સમય અક્ષની ઉપરના ક્ષેત્રફળ, સમય અક્ષની ઉપરના ક્ષેત્રફળ ધન અને નીચેના ક્ષેત્રફળ કેવા લેવાના? ઋણ. આ યાદ રાખવાનું છે. ફરી પાછું આપણે અહીંયા રિપીટ કરીએ છીએ કે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ છે
એ આલેખ નીચે ઘેરાતા ભેગનું ક્ષેત્રફળ આપણને વેગ અથવા ઝડપ આપે છે. બંને ઉપરના ક્ષેત્રફળ નીચેના ક્ષેત્ર બે ધન લો તો આપણને ઝડપ મળે. ઉપરનું ક્ષેત્રફળ ધન નીચેનું ક્ષેત્રફળ ઋણ લો તો આપણને શું મળે છે? એ વેગ આપણને મળે છે. હવે ત્યાર પછી આપણે આગળ લેવાનું છે. ફરી પાછું રિપીટ કરીએ છીએ કે આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ, પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ, એના પરથી ઝડપ, અંતર, સ્થાનાંતર વગેરે ટૂંકમાં આપણે લઈએ છીએ. 1 માર્ક્સ માટે દાખલા એમસીક્યુમાં ખૂબ જ ઉપયોગી છે, એટલે આ આપણે યાદ રાખવાનું છે. તો લઈએ ફર્સ્ટ કે અંતર વિરુદ્ધ અથવા સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ. અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ, અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને શું આપે છે? વેગ અથવા તો ઝડપ આપે. ઓકે. બીજું કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એ આપણને શું આપે છે? પ્રવેગ આપે છે. ઓકે. બીજું વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા બેનું ક્ષેત્રફળ એ આપણને શું આપે? અંતર અથવા સ્થાનાંતર આપે છે. પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પેડનું ક્ષેત્રફળ એ આપણને ઝડપ અથવા તો વેગ આપે છે. આ પોઈન્ટ યાદ રાખવાના છે. ઝડપ માટે ઉપરના અને નીચેના બે ક્ષેત્રફળો ધન લેવાના. વેગ માટે ઉપરના ક્ષેત્રફળ ધન, નીચેના ઋણ. અહીંયા અંતર માટે ઉપરના અને નીચેના બે ક્ષેત્રફળ ધન લેવાના. સ્થાનાંતર માટે ઉપરના ધન અને નીચેના કેવા લેવાના રહેશે? ઋણ. આ ખાસ આપણે યાદ રાખવાનું છે કે અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એ આપણને વેગ અથવા તો ઝડપ આપે છે. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને પ્રવેગ આપે છે. વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા બેનું ક્ષેત્રફળ અંતર અથવા સ્થાનાંતર આપે છે. પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા બેનું ક્ષેત્રફળ આપણને ઝડપ અથવા તો વેગ આપે છે. હવે પ્રવેગ માટે અને પ્રતિપ્રવેગ માટે એક શબ્દ વાપરવાનો છે. એક કાર નો પૂર્વ દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. એટલે કે પશ્ચિમ દિશામાં -5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે. ઓકે. -5 દિશા શું કરી? ચેન્જ કરી નાખો એટલે આ થશે તમારે પ્રતિપ્રવેગી ગતિ. ઓકે. દિશા ચેન્જ કરો એટલે પ્રવેગીની જગ્યાએ તમારે કેવું આવશે? પ્રતિપ્રવેગી ગતિ થશે. તો પ્રતિપ્રવેગ હંમેશા કેવો લેવાનો? નેગેટિવ આપણે લેવાનો રહેશે. ઓકે. આ આપણે યાદ રાખવાનું છે. પ્રવેગી ગતિ, પ્રતિપ્રવેગી ગતિ. હવે અંતર વિરુદ્ધ સમયનો આલેખ એના ઉપરથી પ્રવેગ લેવાનો છે. ઓકે. ક્યારે વેગ, પ્રવેગ ને ધન, ઋણ વગેરે આવે એ ખાસ આપણે અહીંયા જોવાનું છે. અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણે લેવાનું છે હવે પ્રવેગ. ઓકે. ચાલો લઈએ. અંતર વિરુદ્ધ સમયનો આલેખ
અંતરવિરુદ્ધ સમયનો આલેખ લઈએ છીએ તો આ આલેખની અંદર x વિરુદ્ધ t નો આલેખ, આ રીતના જુદા જુદા બિંદુ આગળ આવો વક્ર આલેખ છે. તો એક યાદ રાખવાનું છે, કોઈ પણ વિધેયનું દ્વિતીય વિકલન તે વિધેયના આલેખની વક્રતા સાથે સીધો સંબંધ ધરાવે છે. કોઈ પણ વિધેયનું દ્વિતીય વિકલન તે વિધેયના આલેખની વક્રતા સાથે સીધો સંબંધ ધરાવે છે. ઓકે, મીન્સ કે બે વખત ચેન્જ થવો એટલે આલેખ સુરેખ નહીં મળે, કેવો મળે? વક્ર મળશે. અહીં આનો મતલબ શું છે? આલેખ સમય સાથે બે વખત અંતર શું થાય છે? બદલાતું હોય તો આલેખ કેવો મળે? વક્ર આપણને મળશે. તો પ્રવેગ એ અંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન છે. પ્રવેગ એ અંતરનું સમયની સાપેક્ષે કેવું વિકલન છે? દ્વિતીય વિકલન. પ્રવેગ એ અંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન છે. ઓકે, આ આપણને ખબર છે. a ઇક્વલ ટુ d²x/dt². તો મીન્સ જેમ વક્રતા વધુ તેમાં દ્વિતીય વિકલન વધારે આવે એટલે પ્રવેગ વધારે, એટલે કે વક્રતા વધુ તેમ દ્વિતીય વિકલન વક્રતા વધુ તેમ દ્વિતીય વિકલન કેવું આવશે? વધુ. અને વક્રતા ઓછી તેમ દ્વિતીય વિકલન ઓછું. તો દ્વિતીય વિકલન એટલે અહીંયા શું છે? પ્રવેગ છે. અહીંયા શું છે? પ્રવેગ. તો અહીંયા લઈએ ખાસ કે આના ઉપરથી પ્રવેગની દિશા નક્કી થશે. તો અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગની દિશા નક્કી થાય. આપણે યાદ રાખીશું, અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગની દિશા નક્કી થાય. ઓકે, તો આપણે લઈએ, જો આલેખ ઉપર તરફ વક્ર હોય તો પ્રવેગ ધન. તો અહીંયા આપણે લખી શકો, જોઈએ કઈ રીતના. તો અહીંયા હું ટેન્જેન્ટ ડ્રો કરું, આ ઉપર તરફ વક્ર છે, અહીં હું ટેન્જેન્ટ ડ્રો કરું, સ્પર્શક. ઓકે, તો આલેખ ઉપર તરફ વક્ર હોય તો પ્રવેગ કેવો આવશે? a > 0. અહીંયા ઢાળ છે, અહીંયા લઈએ કે અંતરવિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એટલે વેગ આપે. તો અહીંયા આલેખ આ રીતના સ્પર્શક આવે, આ રીતના આલેખ હોય તો ઢાળ ધન, આ રીતના આલેખ હોય તો ઢાળ કેવો? ઋણ. તો અહીંયા પ્રવેગ કેવો આવશે? ધન. v > 0. ઓકે, ચલો, અંતરવિરુદ્ધ સમયનો આલેખ ઉપર તરફ વક્ર હોય, અંતરવિરુદ્ધ સમયનો આલેખ ઉપર તરફ અંતર્ગોળ હોય તો પ્રવેગ ધન. કારણ કે અહીંયા વેગના મૂલ્યમાં શું થાય છે? વધારો. સમય જેમ જેમ વધે છે તેમ અંતર પણ વધતું જાય છે, એટલે વેગ વધે છે એટલે પ્રવેગ કેવો આવશે? ધન. તો પ્રવેગી ગતિ કહેવાય, પ્રવેગી ગતિ. અને અંતરવિરુદ્ધ સમયનો આલેખ નીચે તરફ અંતર્ગોળ હોય, તો પ્રવેગ કેવો આવશે? ઋણ.
તો પ્રતિ પ્રવેગી ગતિ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો નીચે તરફ અંતર્ગોળ છે. અહીંયા હું ટેન્જન્ટ લઉં તો ઢાળ કેવો છે 0, અને અહીંયા v લેસ ધેન કેવો આવશે, સોરી a લેસ ધેન કેવો આવે 0. ઓકે, અહીંયા સ્પર્શક ડ્રો કરો તો ઢાળ કેવો છે 0 છે, તો વેગ 0, નીચે તરફ અંતર્ગોળ પ્રવેગ કેવો આવશે ઋણ, પ્રતિ પ્રવેગી ગતિ થશે. અને અંતરવિરુદ્ધ સમયનો આલેખ, અંતરવિરુદ્ધ સમયનો આલેખ કેવો હોય, સુરેખ, તો અચળ વેગી ગતિ, અચળ વેગી અથવા નિયમિત ગતિ, નિયમિત ગતિ, અચળ વેગી ગતિ અથવા તો નિયમિત ગતિ. ઓકે, ત્યારે પ્રવેગ કેવો આવશે, પ્રવેગ 0 થાય. ત્યારે પ્રવેગ કેવો આવશે, 0 થશે. આ રીતના આપણે લખી શકીએ છીએ આમ. તો અહીંયા ઢાળ v ગ્રેટર ધેન 0, a ઇક્વલ ટુ 0. અહીંયા લઈએ તો v લેસ ધેન 0, કારણ કે અંતરવિરુદ્ધ સમયનો આલેખ કેવો છે, નીચે તરફ આમ, અને a ઇક્વલ ટુ 0. તો આમ અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી માત્ર ને માત્ર પ્રવેગની દિશા નક્કી થાય છે, મૂલ્ય મળતું નથી. તો મૂલ્ય કોના ઉપરથી મળે, તો આગળ લીધું એ કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણને શું મળે છે, પ્રવેગનું મૂલ્ય મળે છે. તો આપણને યાદ રાખવાનું છે અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી માત્ર પ્રવેગની દિશા નક્કી થાય છે, જ્યારે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગનું શું મળે છે, મૂલ્ય મળે છે. તો આલેખ વિશે બધું ડિસ્કશન કર્યું. આના પછી આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો પણ જોવાના છે. આજે જે જોયું MCQ દાખલા વગેરે માટે ખૂબ જ અગત્યનું છે. તો આ બુકમાં કે મોડ્યુલની અંદર આપેલું નથી, એટલે આ બધું ખાસ નોટ કરવું અને આ બધું જ આપણે યાદ રાખવાનું છે. ઓકે.